ઓલ ઇન્ડિયા ટાઈમ. નમસ્કાર દર્શક મિત્રો. જરોદ પોલીસ સ્ટેશનની હદમાં આવતા હાલોલથી વડોદરાના ધોરીમાર્ગ પર આજે વહેલી સવારે રાજસ્થાનથી સુરત તરફ જતી લક્ઝરી બસ મછલીપુરા ગામના પાટિયા પાસે એક ટ્રકની પાછળ ધસી જતા ધડાકાભેર ગમખ્વાર અકસ્માત સર્જાતા આજુબાજુના ગામ લોકો અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા. જરોદ પોલીસ સ્ટેશનને અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે દોડી જઈને એનડીઆરએફની ટીમ તત્કાલ ઘટના સ્થળે બોલાવી બચાવ કામગીરી પૂરજોશમાં કરતા લક્ઝરી બસ ટ્રકની પાછળ ધસી જતા એનડીઆરએફના જવાનોએ લક્ઝરી બસના પતરા ચીરીને 2 જેટલા મૃતદેહો બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરાઈ. ઇજાગ્રસ્તોને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા. જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા સાહેબ સહિત સમગ્ર સ્ટાફે બચાવ કામગીરીમાં ખડે પગે ફરજ નિભાવી. બ્યુરો રિપોર્ટ કિશન રોયડા, જરોદ, વાઘોડિયા.